આમ રાજકોટમાં દિન પ્રતિદિન જે રીતે દર વર્ષે 1 લાખ જેટલા વાહનો નવા ઉમેરાતા જાય છે, એ પ્રમાણે ટ્રાફિકને નિયમન કરવા માટેના સ્ટાફની પણ જરૂરિયાત વધતી રહે છે. હાલ આપણી પાસે કુલ 800ની કુલ જગ્યા છે ટીઆરબીની, એમાં હજી 160 જગ્યા છે એ ખાલી છે. તો આપણે એની ભરતી કરીએ, જેથી કરીને ઘણી જગ્યાએ હાલ અમે જ્યાં ટ્રાફિક બ્રિગેડ નથી મૂકી શકતા, તો ત્યાં અમે ટ્રાફિક બ્રિગેડ પણ મૂકી શકીએ અને ટ્રાફિકનું નિયમન વધારે સારી રીતે કરાવી શકીએ વાર તહેવારે. તો એના માટે થઈને માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સાહેબની સૂચનાથી અને એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના માર્ગદર્શનમાં ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સાહેબ છે, એમણે નક્કી કર્યું છે કે તારીખ 19ના રોજ આપણે ટીઆરબીના જે પુરુષ અને મહિલા છે એ લોકોની ભરતી કરવા માટેની જાહેરાત આપી દીધી છે. અને આમ 160 જેટલી જગ્યા છે. એમાં ધોરણ 9 પાસ હોય અને 18 થી 35 વર્ષના હોય, રાજકોટમાં રહેતા હોય એવા વ્યક્તિઓને પસંદગી કરવાની છે. એમાં જે દોડ છે એ મહિલાને જે દોડવાનું છે એ 400 મીટર છે, જે 2.5 મિનિટમાં છે, અને પુરુષોને 800 મીટર છે, જે 4 મિનિટમાં દોડવાનું છે. પુરુષો માટે જે હાઈટ છે એ 5.5ની છે મિનિમમ, અને લેડીઝ છે એના માટે 5 ફૂટની હાઈટ આવશ્યક છે. ખાસ સરજી, અવારનવાર જ્યારે ટીઆરબી ના પૈસા લેતા હોય એવા વિડીયો પણ વાયરલ થતા હોય છે, એમાં પોલીસ ખાસ કરીને આપ સાહેબ કઈ રીતે નિયમન કરવા બાબતે? હવે એના માટે જ્યારે આવે છે તો એ અમે તરત જ એને અમે નિકાલ કરી દઈએ છીએ. અને આ વખતે ભરતીમાં પણ અમે લખ્યું છે કે ડિસમિસ કરેલા હોય, જેને અહીંથી અગાઉ કાઢ્યા હોય, એવાને આ પરીક્ષા આપવાની નથી. આ ટ્રાફિકની ભરતીમાં એમને આવવાનું નથી.